આપણે ગુજરાતના એવા સારા એવા ક્રિએટર આપણે પ્રદીપભાઈ બ્લોગર એને તેના મેળાની અંદર આવી ગયા છે. એકદમ મજામાં. કેવું લાગ્યું તમને મેળામાં? લગભગ રાબેતા મુજબ બધો મેળો ફર્સ્ટ ક્લાસ મોજ આવે એવો ચાલુ થશે. 4 વાગે થઈ જશે. આજે 4 વાગે થઈ જશે. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર. તો જય માતાજી, રામ રામ અને ગુડ મોર્નિંગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. આપણે પણ જો એકદમ ફૂલ મોજમાં છે ને આવી ગયા છે ગુજરાતનો નંબર 1 મેળો અને વિશ્વનો પ્રખ્યાત એવો તેના મેળાની અંદર આવી ગયા છે. ને આજે જો પહેલો દિવસ છે. જો અમારે જો ઘણા બધા મેળામાં આવી ગયા છે. જો બધા મેળામાં આવ્યા છે. ક્યાંથી આવ્યા છે ખબર નથી. કયું ગામ બધાનું? જો બધા થાનના છે ને બધા વાત છે. મારી સાકરી આશીષ બાજીરો ત્યારે ઇન્સ્ટાગ્રામ માં આઈડી ફોલો કરતા હોય. યુટ્યુબ માં નથી? યુટ્યુબ માં સાકરી આશીષ બ્લોગ છે. જો ભાઈ ની પણ સરસ મજાની બ્લોગ ની ચેનલ છે, તો જઈને ચેકઆઉટ કરજો. એક વાર બીજી વાર બોલી દે એટલે આમ સાકરિયા આશીષ બાજીરો ચાર મારી હું બ્લોગ બનાવું, એમાં ફોલો કરતા હોજો. હા જો ચેનલ માં શું વાત છે તારી ચેનલ નું નામ? નિલેશ બ્લોગર નામ ચેનલ નું નામ. મને સબસ્ક્રાઇબ કરી નાખજો. જો બધાને સબસ્ક્રાઇબ કરી નાખજો ને બધા જો આવી ગયા છે. સરસ મજાનો મેળો માની રહ્યા છે અને આપણે પણ આવી ગયા છે. જય ભારત. તો આપણે મેળામાં આવી ગયા છે ને હજી મેળાની શરૂઆત થઈ નથી. જે ધીમે ધીમે બધું થઈ રહ્યું છે. જો આ બાજુ છે ને ચકડોળ ની જો બધા હજી ગોઠવવાનું કામકાજ ચાલુ છે ને હજી ટેસ્ટિંગ ને બધું હાલે છે. પહેલો દિવસ છે આજે. હજી ધીમે ધીમે ચાલુ થશે. એટલે આજે સાંજમાં લગભગ રાબેતા મુજબ બધો મેળો ફર્સ્ટ ક્લાસ મોજ આવે એવો ચાલુ થશે. 4 વાગે થઈ જશે. આજે 4 વાગે થઈ જશે. જો આજે 4 વાગે મેળો ચાલુ થવાનો છે. આજે પહેલો દિવસ છે. આજે 30 છે ને પહેલા મેળાનો પહેલો દિવસ છે. હજી આપણે કહી શકીએ કે જેવી મજા માણી હોય મેળાની શરૂઆત થઈ નથી. ધીમે ધીમે થશે. તો આગળ તમને વિડીયોમાં બતાવું આગળ કેવી સુવિધા છે, કેવી રાઈડ છે. તો કન્ટિન્યુ બન્યા રહેજો. તમને બતાવું બધું મેળો કઈ રીતે જામ્યો છે બધું. તો ફેમિલી, આપણે ગુજરાતના એવા સારા એવા ક્રિએટર આપણે પ્રદીપભાઈ બ્લોગર એને તેના મેળાની અંદર આવી ગયા છે. એકદમ મજામાં. કેવું લાગ્યું તમને મેળામાં? ચાલુ નથી થયો. આજે પહેલો દિવસ છે. પહેલો દિવસ છે ને ઠીક મેળો 27 અને 28 તારીખે વધારે છે. તો આપણી સાથે સરસ મજાના ગુજરાતના નામચીન એવા ક્રિએટર આપણી સાથે છે. નામચીન છે. ઘણું બધું એમને પાસે આપણને શીખવાથી મળે છે ને આપણે એમના વ્લોગ જોઈને આપણે શીખીએ છીએ ઘણું બધું. આપણે જો તેના મેળાની અંદર આવી ગયા છીએ અને એમને મળ્યા ખૂબ ખૂબ મજા આવી અમને. બસ આવી રીતે અમને પ્રોત્સાહન કરતા રહ્યો. ફેમિલી જો તો આ બાજુ સરસ મજાની રાઈડ છે. હજી તો એમના પડી છે. હજી તો આજે ચાલુ થઈ નથી. અને જો આ બાજુ રાઈડ છે જે એમના પડી છે જે આજે ચાલુ થવાની છે. અને આ બાજુ જો હિચકો પણ ચકડોળ પણ જો હિચકો ક્યાં આવડે ચકડોળ છે ને એવું બધું છે. જો આપણે જો આટા મારીએ છીએ જોઈએ છીએ મેળો કેવો બધો જામ્યો છે. હજી તો બધું ગોઠવવાનું ચાલે. જો આ મોતનો કૂવો આ બધું છે. જો મોતનો કૂવો છે આ બધું. જો મોતનો કૂવો હજી ગોઠવવાનું કામકાજ ચાલુ છે. જો બાજુમાં છે જો હોડી કહેવાય ને હોડી. કોમેન્ટ બોક્સમાં જણાવજો શું કહેવાય છે. જો લોકો બધા આવે છે ને ધીમે ધીમે જાય છે ને એવું બધું છે. જો આપણે જો બધું હજી ધીમે ધીમે બધું કરીએ છીએ ને બધું ચાલે છે. આ બધું પણ જો ફેમિલી જે બધું હુડી છે અને એ જે ઊભી છે એ હાલતી નથી. ધીમે ધીમે થોડી મૂવમેન્ટ કરે છે. એની એક્ઝેક્ટ બાજુમાં પાછો બીજો ચકડોળ છે. એટલે ચકડોળ ને હુડી બધું આમ ધમધોકાર છે. ઘટે ને એવું જ છે બધું. જો આ બધા લોકો જો બધા મેળો કરે છે. ફેમિલી જો આ બાજુ રાઈડ શું છે પણ હજી ચાલુ થઈ નથી. હજી ધીમે ધીમે બધી ગોઠવવાનું બધું ચાલે છે. ધીમે ધીમે થઈ જાય. જો અહીંયા બ્રેક ડાન્સ છે. આ બાજુ જો અહીંયા બ્રેક ડાન્સ છે. જો હજી ચાલુ થઈ નથી. હજી લગભગ આજ સાંજકના ચાલુ થવાની છે. આપણે પહેલા દિવસે આવી ગયા છીએ અને ધીમે ધીમે ચાલે બધું. જો જામ છે મેળો આ વખતે. જો આ બાજુ છે બધું રાઈડ જો આ બાજુ અલગ અલગ. જો ફેમિલી અહીંયા સરસ મજાનું એક છે ને હજી તો ચાલુ થવાની છે. જો હજી ગોઠવવાનું કામકાજ ચાલુ છે. જો તો ગોઠવવાનું કામકાજ ચાલુ છે. જો આ બધું ભાઈ બધું લાઇટિંગ ને એવું બધું ગોઠવેલા. સાંજ સુધીમાં લગભગ બધું ચાલુ થઈ જશે. આજે પહેલો દિવસ છે એટલે બધું હજી ચાલુ થયું નથી. હજી બધું ગોઠવવાનું ને એવું બધું ચાલતું હોય એટલે હજી તો ધીમે ધીમે ચાલુ થશે. જો આ બાજુ પાછું સરસ મજાનો એક અલગ વિભાગ છે ને ચકડોળ ને બ્રેક ડાન્સ ને હોડી જો ઉપર જાય એ બધું આ બાજુ છે. જો ચાલો ધીમે ધીમે એ બાજુ જઈએ ને આ બાજુ જો ભૂત બંગલા એ તો ગોઠવવાનું કામકાજ ચાલુ છે. ભૂત બંગલાનું જો આજે પહેલો દિવસ છે એટલે બધું ચાલુ નથી. ધીમે ધીમે બધું ચાલુ થવાનું છે. આ બાજુ જો બધું
જો. સરસ મજાનો ટેકનોલોજી ઊભો છે શાંતિથી. જો આની ઉપર તમે ક્યારે બેઠા છો તો બેઠા હોય તો કોમેન્ટ કરજો. જો હજી તો બંધ છે, ઉપર સુધી જાય. આ બાજુ જો હજી ગોઠવાય છે, ધીમે ધીમે ગોઠવાઈ જશે સાંજ સુધીમાં, એટલે બધું ચાલુ થઈ જશે. જો આ બાજુ છે, જો આમ બધું સેટ જ થઈ ગયું છે. હવે ક્યારે ચાલુ થાય હજી તો ચાલુ થયું નથી. આજે પહેલો દિવસ છે 30નો, પણ હજી ચાલુ થયું નથી. આજે લગભગ સાંજ સુધીમાં ચાલુ થઈ જશે, એટલે આપણે ચાલુ થાય પછીના વિડીયો આપણે મૂકવાના છે. ને તરણેતરનો તમને મોજ કરાવવાની છે. તરણેતરને આખું તમને મોજ કરાવવાના છે. કેવો તરણેતરનો મેળો ભરાય ને, કેવી રાજસુ ભરાય, મોતના કુવા કેવા હોય ને, કેવી બ્રેક ડાન્સ ચાલીને બધું તમને આપણી ચેનલ ઉપર બતાવવાના છે. તો ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. જો સરસ મજાનો વ્યૂ આવે. જો હા, જો તમે જો હજી બધું બંધ છે, એટલે આજ સાંજ સુધીમાં લગભગ ચાલુ થવાનું છે. ગોઠવાઈ ગયું છે બધું, ઓલ સેટ એન્ડ વેલ. એટલે ચાલુ થઈ જશે. જે મોજ કરવાની છે, મોતના કુવાની બધાની. જો તો ફેમિલી, આ નાના બાળકોની રાત ચાલુ થઈ ગઈ છે. ધીમે ધીમે બાળકો બેસી ગયા છે. જો રાજની મજા માણે. જો હજી જો મોજ કરે બાળકો ભાઈ. એટલે ધીમે ધીમે બધું ચાલુ થાય છે. આ બધું ચાલુ થઈ જાય એટલે ફૂલ મોજ કરવાની છે, તમને મોજ કરાવવાની છે. એટલે જો તો આપણે આવી ગયા છીએ પશુ પ્રદર્શન હરીફાઈ જે તરણેતરની અંદર થાય છે, એ જગ્યાએ આપણે પહોંચી ગયા છીએ. અને આપણે જો અંદર આપણે આનો સ્પેશિયલ અલગથીને જે બ્લોગ બનાવવાના છીએ, તે પૂરેપૂરી માહિતી આપતા નથી. આપણે ચેનલમાં જઈને જોઈ આવજો. આપણે અંદર સરસ મજાનો બ્લોગ બનાવવાના છીએ. જો સરસ મજાનું અહીં અંદર આયોજન હોય છે ને, પશુ અલગ અલગ બધા ગુજરાત રાજ્યના અલગ અલગ બધા પશુઓ આવતા હોય ને એની હરીફાઈ બધી પ્રદર્શન ગોઠવવાનું હોય છે. તો એનું સરસ મજાનું આયોજન થાય છે. તો આપણે એનો અલગથી વ્લોગ બનાવવાના છીએ. તો ચેનલમાં ચેકઆઉટ કરીને જોઈ આવજો. અને મેળાની અંદર રખડીએ છીએ. અને આ બાજુ જે રમત ગમતની પ્રવૃત્તિઓનો વિભાગ છે, કન્ટિન્યુ બન્યા છો એટલે તમને હું વિભાગ બતાવું. ફેમિલી જો તો આ તરણેતરના મેળાની અંદર જે ગ્રામીણ ઓલિમ્પિક થાય છે, એ આખો રમત ગમતનો વિભાગ આ બાજુ છે. જો અહીંયા મંડપ છે ને અહીંથી બધું એનાઉન્સમેન્ટ એવું બધું થાય છે. જો ના આખું એનું મેદાન છે. જો આજની સ્પર્ધા પૂરી થઈ ગઈ છે. તો આજની સ્પર્ધાનું ઇનામ વિતરણ કામકાજ ચાલુ છે. જો બાળકો જે નંબર લાવ્યા છે એનું ઇનામ ચાલુ છે અત્યારે. જો આજની સ્પર્ધા બધી પૂરી થઈ ગઈ છે અને બાકી ગ્રાઉન્ડ અત્યારે ખાલી થઈ ગયું. સરસ મજાનું ગ્રાઉન્ડ બનાવ્યું છે. જો ધીમે ધીમે તરણેતરના મેળાનો રંગ જામવાનો છે. આજે પહેલો દિવસ છે એટલે થોડું પબ્લિક ઓછું છે ને ધીમે ધીમે બધી શરૂઆત પબ્લિક હાલ્યું આવે છે ને એવું બધું છે. જો પબ્લિક આવે છે ને આપણે જો બધું જોઈએ છીએ અને તમને બતાવીએ છીએ કેવો મેળો જામ્યો છે પહેલા દિવસનો. હજી આના કરતાં પબ્લિક હજી કાલને પરમ દિવસે પછી જામશે હજી. ફેમિલી જો તો આવી ગયા છે આપણે બીજા વિભાગની અંદર. જે સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ છે એ આખો અલગ જ છે ને ત્યાં આપણે પહોંચી ગયા છીએ. અને સરસ મજાનું જોઈનું આયોજન થયું. જો આ આખો સાંસ્કૃતિક પ્રવૃત્તિનો વિભાગ છે. જો આ ફરતે ફરતે બધું સરસ મજાનું આયોજન છે આનું. અને અહીંયા અલગ અલગ બધી પ્રવૃત્તિઓની સ્પર્ધાઓ થાય છે. મંજીરા, તબલા, ડાન્સ ને ગરબા ને બધું થાય છે. ને અત્યારે ચાલુ જ છે. હજી અત્યારે મંજીરાની સ્પર્ધા ચાલુ છે. જો અને આ બધું જો અત્યારે ખુરશીનું બધું ગોઠવાઈ ગયું છે. કારણ કે રાત્રે ભજનનો કાર્યક્રમ ને ગરબાની બધું આયોજન થતું હોય એટલે રાત્રે તો લાઇટિંગ ને એવું બધું થતું એટલે ભારે મજા આવે. જો સરસ મજાનું છે આયોજન. આપણે અત્યારે ત્યાં પહોંચી ગયા છીએ. જો હજી તો ધીમે ધીમે બધું ચાલુ છે ને સ્પર્ધા અત્યારે ચાલુ થઈ ગઈ છે. કારણ કે સ્પર્ધા તો તારીખ પ્રમાણે ચાલુ થાય. મેળામાં થોડું ઓછું હતું એ આજ સાંજ સુધીમાં લગભગ ચાલુ થઈ જશે. અને આવું છે. જો જો ચાલો હું પાછા બહાર જઈએ. બહાર શું શું થાય તમને બતાવું અને કન્ટિન્યુ બન્યા રહેજો. લાઈક કરી દેજો. સબસ્ક્રાઈબ ના કરી દો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફેમિલી ટૂંક જ સમયમાં જો રાઇડ શો ચાલુ થવાની છે ને એનો આપણે સરસ મજાના વ્લોગ બનાવવાના છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો રાઇડ શો બધી ઓલ એન્ડ સેટ બધી તૈયાર થઈ જ ગઈ છે. જો
ટૂંક જ સમયમાં ચાલુ થવાની છે. તો આપણે એનો અલગથી જ વ્લોગ બનાવવાના છીએ. હવે મેળો ચાલુ થયેલા આપણે એના અલગ અલગ સરસ મજાના વ્લોગ બનાવવાના છીએ. તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો કે કેવો તમને વ્લોગ લાગ્યો છે. તો મળશું જ તમને આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ અને મહાદેવ. બાય બાય.